સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. વાવ-થરાદ જિલ્લાના સરહદી પંથકના ગ્રામ્ય વિસ્તારની સગીરાનું અપહરણ કરી તેના પર દુષ્કર્મ આચરનાર શખ્સને વાવ પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં ઝડપી લેવામાં આવ્યો છે. આરોપી સગીરાના પરિવાર સાથે સામાજિક સંબંધો ધરાવતો હોવાથી અવારનવાર ઘરે આવતો હતો અને આ વિશ્વાસનો દુરુપયોગ કરી ગંભીર ગુનો આચર્યો હતો. વાવ-થરાદ જિલ્લાના સરહદી પંથક વિસ્તારની સગીર વયની બાળકીને લગ્નની લાલચ આપી ભગાડી જઈ તેની સાથે દુષ્કર્મ ગુજારવા તેમજ સોશિયલ મીડિયા પર ખાનગી ફોટા વાયરલ કરી બદનામ કરવાના મામલે વાવ પોલીસ મથકે થરાદના શખ્સ વિરુદ્ધ ગુનો નોંધાયો છે. આ મામલે પોલીસે ભારતીય ન્યાય સંહિતા, BNS, પોક્સો એક્ટ અને IT એક્ટની કડક કલમો હેઠળ કાર્યવાહી હાથ ધરી છે. વાવ પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ મુજબ ગત તારીખ 1/1/2026 રોજ 16 વર્ષીય સગીરા ઘરે એકલી હતી ત્યારે થરાદનો વિશાલભાઈ શિવાભાઈ રાઠોડ પોતાની સ્વિફ્ટ કાર નંબર UP 16BE1287 લઈને સગીરાના ગામે આવ્યો હતો. આરોપીએ સગીરાને લગ્ન કરવાની લાલચ આપી ફોસલાવી પોતાની ગાડીમાં બેસાડી પાલનપુર અને આબુ લઈ ગયો હતો. ત્યાં તેણે સગીરાની મરજી વિરુદ્ધ અવારનવાર દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદમાં જણાવાયું છે. આરોપીએ અહીં જ અટકી ન રહેતા સગીરા સાથેના ખાનગી ફોટા પોતાના ઇન્સ્ટાગ્રામ ID પર વાયરલ કરી પીડિતા અને તેના પરિવારને સામાજિક રીતે બદનામ કરવાનો પ્રયાસ કર્યો હતો. શરૂઆતમાં સમાજના ડરના કારણે પરિવારે મૌન સેવ્યું હતું, પરંતુ ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થતા પીડિતાના મામાએ હિંમત દાખવી વાવ પોલીસ મથકે આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મળતાની સાથે જ વાવ પોલીસ હરકતમાં આવી હતી. આરોપી ફરાર થઈ ગયો હોવા છતાં વાવ મહિલા PI AR ખત્રીએ નોંધપાત્ર ચતુરાઈ દાખવી હતી. તેમણે પોતાના ફોનમાં અન્ય યુવતીના નામે ફેક ઇન્સ્ટાગ્રામ ID બનાવી આરોપીના ઇન્સ્ટાગ્રામ ID પર ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી હતી અને ત્યારબાદ મીઠી મીઠી વાતોમાં આરોપીને વિશ્વાસમાં લઈ થરાદ રેફરલ હોસ્પિટલ પાસે મળવા બોલાવ્યો હતો. આગોતરા આયોજન મુજબ મળવા આવેલા આરોપીને પોલીસે તરત જ દબોચી લીધો હતો અને ગણતરીના કલાકોમાં આરોપીની ધરપકડ થતા સમગ્ર વિસ્તારમાં વાવ પોલીસ અને ખાસ કરીને મહિલા PIની કામગીરીની પ્રશંસા થઈ રહી છે. હાલ આરોપી સામે પોક્સો, દુષ્કર્મ અને IT એક્ટ હેઠળ ગુનો દાખલ કરી વાવ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. હવે ઘટના એવી હતી કે ઢીમાના એક દિનેશભાઈ વજીર કરીને છે, એમને ત્યાં એમની ભાણી રહેતા હતા. એ ભોગ બનનાર છે. એમની સાથે પહેલે મિત્રતા કરી અને મિત્રતા કરી પછી એને ફરવા લઈ ગયા આબુ ફરી અને પછી એમના મામા દ્વારા એની તપાસ કરવામાં આવી તો જાણવા મળ્યું કે એમના સંબંધિત છે અને એનો દીકરો જ એને લઈ ગયો છે, જેથી એ લોકોને અહીંયા લઈ આવી અને એ લોકો સામાજિક રીતે સમાધાન કર્યું હતું. પરંતુ સમાધાન કર્યા પછી પણ આ જે આરોપી છે તે જે એ લોકો બંનેના જે આબુમાં જે ફોટા પાડ્યા હતા એના પોતાના ઇન્સ્ટા ID વિશાલ રાવણા રાજપૂતની ID પર એને ફોટા સ્ટોરીમાં લગાવ્યા હતા. તો એની જાણ એના મામાને થતાં એ લોકોને સમાજમાં આ બાબતે બદનામી થઈ એવું હતું. એટલા માટે એમને પછી વાવ પોલીસ સ્ટેશન કાલ સવારે આવ્યા અને આ બાબતે એમને જાણ કરી ફરિયાદ આપવા માટે, જેથી અમે લોકોએ અમને સદરી આરોપી છે એની તપાસ કરેલી હતી. એટલે તપાસ કરી બાતમી મેળવી અને એના પરથી અમને ખબર પડી કે જે આ છોકરો છે વિશાલ શિવાભાઈ રાઠોડ વજીર, જે લફંગો છે અને પોતે રિક્ષા ચલાવે છે અને એના માતા પિતાના કહેલામાં પણ રહેતો નથી અને બહાર રખડિયા કરતો હોય છે દિવસ રાત. તો એ માહિતી મળતા અમને ખબર પડી કે આવી રીતના આરોપી હાથમાં આવે એવું નથી. તો એની માટે એના ઘરે બી તપાસ કરાઈ, ઘરે બી હાજર મળી આવ્યો નથી, જેથી અમે લોકોએ એક સોશિયલ મીડિયાનો ઉપયોગ કર્યો, જેમાં આ છોકરાની ઇન્સ્ટા ID અમે જોઈ. એમાં જાણવા મળ્યું કે કન્ટિન્યુ એક્ટિવ રહેતો હોય છે અને એના ઘણા બધા મિત્રો છે. એટલે એના પરથી મેં મારી પોતાની એક ફેક ID બનાવી. ફેક ID એના મારફતે એને છોકરાને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી અને એની સાથે બહુ મીઠી મીઠી વાતો કરી એને વિશ્વાસમાં લીધો. વિશ્વાસમાં લઈ અને એને બોલાવ્યો મેં થરાદ રેફરલ હોસ્પિટલે કે તું મને મળવા આવ, મારે તને મળવું છે. તેમ કહેતા એ ત્યાં આગળ પોતાને રેફરલ હોસ્પિટલ આવ્યો. એ પહેલે અમારી
જે ટીમ છે પોલીસ સ્ટેશનની એને મેં ત્યાં આગળ એલર્ટ કરી દીધા અને એની સાથે કન્ટિન્યુ ફોનમાં વાત કરતી રહી. અને વાત કર્યા પછી એ છોકરો ત્યાં આગળ આવ્યો અને અમે એને ત્યાંથી પકડી અને પોલીસ સ્ટેશન સદરી ગુનાના કામે એને અરેસ્ટ કરવામાં આવેલ છે, અટક કરવામાં આવેલ છે. અને આના પરથી હું એટલું જ વસ્તુ કહેવા માંગુ છું તમામને કે ભાઈ કોઈ બી આપણી ઘરની દીકરી હોય કે કોઈ પણ હોય તો આપણે એને એટલો વિશ્વાસમાં રાખો કે કોઈ આપણી સાથે કોઈ વાતચીત કરે છે ઓનલાઈન, બરાબર, તો તરત એના વાતમાં આવી જવું નહીં. એ વ્યક્તિને આપણે ઓળખતા નથી, એ આપણો કાલે ઉઠીને એ દુરુપયોગ કરી શકે છે. એટલે તમામને આ વસ્તુ એક મેસેજ પહોંચાડવા જેવો છે, એટલી મારી તમામને રિક્વેસ્ટ છે. વાવ થરાદ જિલ્લાના લાખણી પંથકમાં સસ્તા અનાજની દુકાનેથી ગરીબોના હકના અનાજની ગેરકાયદેસર સગે વગે થતું હોવાના અનેક કિસ્સાઓ અગાઉ પણ સામે આવ્યો છે. અનાજ માફિયાઓ દ્વારા સરકારી યોજનાનું અનાજ કાળા કારોબારમાં ફેરવવામાં આવતું હોવાની વધુ એક ગંભીર ઘટના લાખણી તાલુકાના જડિયાળી ગામમાંથી પ્રકાશમાં આવી છે. અહીં ગ્રામજનોએ સજાગતા દાખવી કાળા બજારીઓને રંગે હાથ પકડી પાડતા પોલીસ કાફલો અને મામલતદાર તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા. પ્રાપ્ત વિગતો મુજબ જડિયાળી ગામમાં ગરીબ અને જરૂરિયાતમંદો માટેની સસ્તા અનાજની દુકાનમાંથી લાંબા સમયથી અનાજ ગેરકાયદેસર રીતે બહાર જતો હોવાની ગ્રામજનોએ શંકા વ્યક્ત કરી હતી. આ શંકાના આધારે ગામના કેટલાક જાગૃત યુવકો સસ્તા અનાજની દુકાનના સંચાલકની પ્રવૃત્તિઓ પર નજર રાખી રહ્યા હતા. જે દરમિયાન ગઈકાલે યુવકોને બાતમી મળી હતી કે સસ્તા અનાજનો મોટો જથ્થો પિકઅપ ડાલા મારફતે ધાનેરા તરફ લઈ જવામાં આવવાનો છે. જ્યારે પિકઅપ ડાલો અનાજ ભર્યા બાદ જડિયાળી ગામેથી ધાનેરા તરફ રવાના થયું ત્યારે ગ્રામજનોએ ગામની સીમમાં જ વાહન અટકાવી દીધું હતું. વાહન ચાલક પાસે પૂછપરછ કરતા તે ગલ્લા તલ્લા કરતો જોવા મળ્યો હતો, જેના કારણે ગ્રામજનોને વધુ શંકા જાગી હતી અને ત્યારબાદ તરત જ લાખણી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ કાફલો તેમજ લાખણીના મામલતદાર MD ભાવસાર ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા. મામલતદારે ઘટના સ્થળે પહોંચીને તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી અને પિકઅપમાં ભરેલ ચોખાનો જથ્થો જપ્ત કરીને સરકારી ગોડાઉનમાં જમા કરાવ્યો હતો. સાથે જ સસ્તા અનાજની કાળાબજારીમાં સંડોવાયેલા લોકો સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ સમગ્ર ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે, જેમાં વાહન ચાલક ચોખા ભરેલા હોવાનું અને તે ધાનેરા લઈ જઈ રહ્યો હોવાનું સ્વીકારતો જોવા મળે છે. જોકે બચાવમાં આડાઅવળા જવાબો પણ આપે છે. એટલું જ નહીં, સસ્તા અનાજની દુકાનનો સંચાલક રમેશભાઈ પણ ઘટના સ્થળે દોડી આવી વાહન ચાલકના સમર્થનમાં ગ્રામજનોને ગાડીની ચાવી આપવા દલીલો કરતો નજરે પડ્યો હતો. આ ઘટના બાદ ફરી એકવાર સસ્તા અનાજની દુકાનો પર કડક નજર રાખવાની જરૂરિયાત ઊભી થઈ છે, કારણ કે ગરીબોના હક પર ડાકા પાડનાર આવા તત્વો સામે કડક કાર્યવાહી થાય તેવી ગ્રામજનોની માંગ છે. ઉત્તરાયણ પર્વને ધ્યાનમાં રાખીને વાવ ટ્રાફિક પોલીસે વિશેષ જાગૃતિ અભિયાન હાથ ધર્યું હતું. આ અભિયાન વાવ 4 રસ્તા ખાતે યોજાયું હતું, જેમાં બાઇક ચાલકોને સુરક્ષા માટે સેફટી ગાર્ડ અને હેલ્મેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઉત્તરાયણ દરમિયાન લોકોની અવરજવર વધતી હોવાથી માર્ગ અકસ્માતોની શક્યતા વધી જાય છે. આવા સંજોગોમાં વાહન ચાલકોમાં સુરક્ષા અંગે જાગૃતિ લાવવાના હેતુથી વાવ પોલીસે આ પહેલ કરી હતી. પોલીસ કર્મચારીઓએ બાઇક ચાલકોને હેલ્મેટનું મહત્વ સમજાવી સલામત રીતે વાહન ચલાવવાની અપીલ કરી હતી. આ અવસરે પોલીસે ટ્રાફિક નિયમોનું પાલન કરવા, ઝડપી વાહન ચલાવવાનું ટાળવા અને પોતાની સાથે અન્ય માર્ગ ઉપયોગકર્તાઓની સુરક્ષા જાળવવાની સલાહ આપી હતી. ખાસ કરીને યુવા વર્ગને હેલ્મેટ વિના વાહન ન ચલાવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. વાવ 4 રસ્તા પર યોજાયેલા કાર્યક્રમને વાહન ચાલકો તરફથી સારો પ્રતિસાદ મળ્યો હતો. વાવ પોલીસની આ પહેલથી માર્ગ સલામતી પ્રત્યે લોકોમાં જાગૃતિ વધશે અને ઉત્તરાયણ પર્વ દરમિયાન અકસ્માતોની સંભાવના ઘટશે તેવી આશા હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે. વાવ થરાદ જિલ્લાના વાવ તાલુકા મથકે વાવ 4 રસ્તાથી ગ્રામ પંચાયત કચેરી સુધી રોડની આજુબાજુના બિનઅધિકૃત દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરાઈ છે. થરાદના માર્ગ અને મકાન પંચાયત પેટા વિભાગ દ્વારા દબાણકારોને 7 દિવસમાં સ્વેચ્છાએ દબાણો હટાવવાની નોટિસો અપાઈ હતી. નોટિસમાં સ્પષ્ટ જણાવ્યું હતું કે વાવ એપ્રોચ રોડ ગ્રામ્ય રોડની માલિકીની જમીન રાઇટ ઓફ વે વિસ્તારમાં કરાયેલા કાચા અને પાકા બાંધકામો ગેરકાયદેસર છે. જો નિર્ધારિત સમયમાં દબાણો દૂર નહીં થાય તો દબાણકારના ખર્ચે અને જોખમે કાયદેસર રીતે દબાણો હટાવાશે તેવી ચેતવણી પણ અપાઈ હતી. આ નોટિસોના પગલે સોમવારે મોટાભાગના દબાણકારોએ સ્વેચ્છાએ પોતાના દબાણો દૂર કર્યા હતા. વાવ 4 રસ્તાથી ગ્રામ પંચાયત કચેરી સુધી
રોડ સાઈડ પરથી દુકાનોના પતરા અને શટર ઉતારવામાં આવ્યા હતા, તો કેટલીક જગ્યાએ દુકાનોનો સામાન અને કેબિનો ટ્રેક્ટરમાં ભરી લઈ જવાના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા. પ્રશાસનની આ કાર્યવાહીથી રોડ સાઈડ પરનો અવરોધ દૂર થતા વાહન વ્યવહાર સુગમ બન્યો છે. ભવિષ્યમાં અકસ્માતોની શક્યતા પણ ઘટી છે. મહેસાણા ખાતે સહકાર ભારતીના સ્થાપના દિવસના અવસર પર ભવ્ય સહકાર ગૌરવ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને યોજાયો હતો, જેમાં સહકારી આંદોલનની સાથે જોડાયેલા અનેક અગ્રણીઓ, લોકપ્રતિનિધિઓ અને સહકારી સંસ્થાના સભ્યો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષના હસ્તે આત્મારામ કાકાના જીવન ચરિત્ર પર પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન 100 વર્ષથી વધુ સમયથી સફળતાપૂર્વક કાર્યરત સહકારી સંસ્થાઓને વિધાનસભાના અધ્યક્ષના હસ્તે સન્માનિત કરવામાં આવી હતી. આ સન્માન સમારોહે સહકારી ક્ષેત્રમાં લાંબા સમયથી સેવા આપતી સંસ્થાઓના યોગદાનને ઉજાગર કર્યું હતું. સભાને સંબોધન કરતા વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે આત્મારામ કાકા એક એવું વ્યક્તિત્વ છે કે જેમનું ગૌરવ માત્ર મહેસાણા માટે નહીં પરંતુ સમગ્ર ઉત્તર ગુજરાત માટે ગૌરવરૂપ છે. બીજાના ભલા માટે જીવવું અને તેમનો જીવન મંત્ર હતો. તેવા આત્મારામ કાકાના જીવન ચરિત્ર પુસ્તકનું વિમોચન થવું સહકારી ક્ષેત્ર માટે ગૌરવની વાત છે. તેમણે ઉમેર્યું કે આત્મારામ કાકાનું જીવન ઘસાઈને ઉજળું થવાનું ઉદાહરણ છે અને નવી પેઢીએ તેમના જીવનમાંથી પ્રેરણા લેવી જોઈએ. વધુમાં તેમણે સહકારી ક્ષેત્રની વિકાસ યાત્રા અંગે વાત કરતા જણાવ્યું કે મોતીભાઈ ચૌધરી, માનસીભાઈ ચૌધરીએ સહકારી ક્ષેત્રમાં મહત્વનું યોગદાન આપ્યું છે. તેમના પ્રયાસોથી દૂધ સહકારી મંડળીઓની રચના થઈ, જેના પરિણામે આજે ઉત્તર ગુજરાત દૂધ ઉત્પાદન ક્ષેત્રે અગ્રેસર સ્થાન ધરાવે છે. આ કાર્યક્રમમાં રાજકોટ BAPSના મહંત અપૂર્વ મુનિ સ્વામીએ આશીર્વચન પાઠવ્યા હતા. ઉપરાંત સહકાર ભારતીના મંત્રી સંજયજી પાંચપોર તથા વિશ્વ ઉમિયા ધામના ચેરમેન RP પટેલે પ્રાસંગિક ઉદ્બોધન કરી સહકારી આંદોલનની મહત્વતા પર પ્રકાશ પાડ્યો હતો. સમારોહમાં મહેસાણાના ધારાસભ્ય મુકેશભાઈ પટેલ, બેચરાજીના ધારાસભ્ય સુખાજી ઠાકોર, અગ્રણી ગિરીશભાઈ રાજગોર, GCMFના ચેરમેન અશોકભાઈ ચૌધરી સહિત નટુજી ઠાકોર, રમણભાઈ પટેલ, નાથાભાઈ પટેલ, સીતાબેન પટેલ, નલિનભાઈ ઉપાધ્યાય, કેસી પટેલ, જસુભાઈ પટેલ, ઊંઝા APMCના ચેરમેન દિનેશભાઈ પટેલ, મહેસાણા APMCના ચેરમેન જયંતિભાઈ પટેલ તેમજ સહકારી ક્ષેત્રના અગ્રણીઓ અને સભાસદો વિશાળ સંખ્યામાં હાજર રહ્યા હતા. આજનો કાર્યક્રમ વિવિધતા સભર છે. એક તો સંઘની શતાબ્દી વર્ષ નિમિત્તેનો કાર્યક્રમ, બીજો સહકાર ભારતી એની સ્થાપનાનો દિવસ અને એને 45 વર્ષ પૂર્ણ કર્યા. સંગત સ્વદમ સંવદદ્વમ સંભો મનાસી જાનત દેવા ભાગમ યથા પૂર્વે સંજાનાના ઉપાસ્તે. આ વેદની ઋચા સૂર્ય ચંદ્ર દેવતાઓ બધા સાથે મળીને એક સરખો ભાગ અને બધા સાથે મળીને કદમથી કદમ મિલાવીને આગળ વધી શકે. આ જ આ પ્રવૃત્તિનું નામ સહકારિતા. આ કાર્યક્રમની અંદર 101 લોકોને આત્મનિર્ભર કરવા માટે આપણે એમને એક નાના માણસોને લોન આપવામાં આવી. એવી રીતના સંયુક્ત વિષય રાખી અને સમાજને ઉપયોગી થાય એવો કાર્યક્રમ કરવામાં આવ્યો.